તો ગીર સોમનાથમાં પોલીસે રીઢા ગુનેગારને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। ત્યારે ગીર સોમનાથમાં 9 જેટલા ગુનાનો આરોપી સોહિલ ઉર્ફે ચક્કી મુસ્તાક કુરેશીની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી। ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા હુકમ કરાતા ખાસ ભુજની જેલમાં આરોપીને કેદ કરવામાં આવ્યો છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં જાહેર વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે અસામાજિક પ્રવૃત્તિ આચરતો ઈસમ સોહિલ ઉર્ફે ચક્કી મુસ્તાક કુરેશી અને તેના સાથીઓ વિરુદ્ધ તીક્ષ્ણ હથિયાર સાથે નિર્દોષ લોકોને ગાળાગાળી કરી ગંભીર ઈજા પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગુનો નોંધાયો છે। ત્યારે આ ગંભીર ગુનાઓને લઈ ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટે પાસા હેઠળ અટકાયત કરવા હુકમ કરતા ખાસ જેલ ભુજ ખાતે મોકલી આપવામાં આવ્યો છે।